સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં। મારું નામ છે મેહુલ ચૌહાણ અને આજના મિત્રો આ વિડીયોમાં આપણે એક મહત્વપૂર્ણ અપડેટ ઉપર વાત કરવાના છે। અપડેટ છે મિત્રો 20મો હપ્તોમાં ઘણા ફેરફાર થયા છે અને કોને કોને મળશે આ હપ્તો, કોને કોને નહીં મળે। આજના આ વિડીયોમાં મિત્રો આપણે એક તમામ વસ્તુને જાણવાના છે। મિત્રો બે મોટી અપડેટ છે। 20મા હપ્તાને લીધે કહું તો 20મા હપ્તાની સૌપ્રથમ આપણે તારીખની વાત કરીએ તો જે તારીખ છે મિત્રો એ જુલાઈના 20 થી 25 તારીખની અંદર આપણને આપવામાં આવેલી છે। એટલે કે જૂન કે જુલાઈ છે, આઈ થિંક આના પછીનો જે મહિનો છે એમાં આપણને આપશે। પરંતુ આ જે મોટા અપડેટ છે એની વાત કરું તો તમારું બે મોટા અપડેટ છે। પહેલી અપડેટની વાત કરું મિત્રો તો કેવાયસી છે ને એ ઘણા ખેડૂતો એવા છે જેને રેગ્યુલર હપ્તા આવતા પણ 18મો કે 19મો હપ્તો ત્યાંથી એની કેવાયસી બ્રેક થઈ ગઈ છે, એટલે કે હપ્તા મિત્રો નથી મળતા। ઘણા ખેડૂતોને એવું થાય છે મિત્રો। હવે આ થાય છે શું કરવાને અને આને સરખું આપણે કેવી રીતના કરવું એની મિત્રો વાત કરીએ। ઘણી વખત વેબસાઇટમાં ગ્લિચ આવે છે, કાં તો ઘણી વખત ધારો કે હું ખેડૂત છું, મને હપ્તો મળે છે, ધારો કે ભાઈ આધાર કાર્ડમાં કે કોઈ પણ પેન કાર્ડમાં કે કોઈ પણ સરકારી કાગળમાં મેં કાંઈ પણ ફેરફાર કરું છું તો મારી જે કેવાયસી છે મિત્રો એ આખી તૂટી જાય છે। મિત્રો આખી તૂટી ગઈ, હવે મારે પાછી મિત્રો એ કરવી પડે કેવાયસીને, તો જ મને આ હપ્તો મળે। હવે અમારે ચેક કેવી રીતના કરવું? તમે વેબસાઇટ ઉપર પણ ચેક કરી શકો છો, એપ્લિકેશન ઉપર પણ ચેક કરી શકો છો। બીજી વસ્તુ કે આ વખતે તમે ખેડૂત રજિસ્ટ્રેશન જે કરવાની હોય, ખેડૂતની જે રજિસ્ટ્રેશન છે એ કરવાની હોય એ તમારે ફરજિયાત મિત્રો આ વખતે કરવાની છે। આ ખેડૂતનું પોર્ટલ છે, એની વેબસાઇટ નવી બનેલી છે અને ન્યૂ રજિસ્ટ્રેશન જે ખેડૂતનું રજિસ્ટ્રેશન હોય મિત્રો એ નવું આ વખતે મિત્રો તમારે કરવાનું રહેશે। આ ખેડૂતની નવી વેબસાઇટ છે, આપ સૌને ખબર જ છે અને ત્યાં તમારે ખેડૂત રજિસ્ટ્રેશન કરવું મિત્રો જરૂરી છે। ઘણી વખત કેવું થાય ને, જે ખેડૂત ના હોય એ પણ આ યોજનાઓનો લાભ લઈ જતા હોય છે। રાશન કાર્ડમાં પણ ઘણી વખત આવું બધું થાય છે। તો આ વખતે કડક નિયમ છે કે તમારું નામ ખેડૂત રજિસ્ટ્રેશનમાં હોવું જોઈએ, કેવાયસી તમારી હોવી જોઈએ અને જે પીએમ કિસાનની જે વેબસાઇટ છે એમાં તમે નીચે જાઓ એટલે કે બેનિફિશિયરી લિસ્ટ નામનું ઓપ્શન મિત્રો આપ સૌને જોવા મળે। હવે આના ઉપર મિત્રો તમે ક્લિક કરો એટલે કે તમારી સામે મિત્રો અમુક ગામો હોય, ગામ તમારે સિલેક્ટ કરવાના છે અને ગેટ રિપોર્ટ ઉપર મિત્રો ક્લિક કરો એટલે ત્યાં આખું તમને એક લિસ્ટ મિત્રો જોવા મળે। હવે આ લિસ્ટની અંદર જો મિત્રો તમારું નામ છે તો તમને હપ્તો મળશે, તમને કાંઈ કરવાની જરૂર નથી। પરંતુ મિત્રો આ લિસ્ટની અંદર જો તમારું નામ ના હોય તો તમારે પંચાયતની ઓફિસે જવાનું છે અને આખી મેટર એમને સમજાવવાની છે। મિત્રો પંચાયત ઓફિસનું કામ છે, ત્યાં તમારે જવાનું છે, આખું સમજાવવાનું છે કે આમાં આવી રીતના છે, હવે મારે આ વસ્તુ મિત્રો કરવી હોય તો કઈ રીતના કરવી। એની ઊંચી પહોંચ હોય મિત્રો, આપણે મોબાઈલથી પણ થાય, આપણાથી પણ થાય, પણ આપણે કરીએ ને એ કરે એમાં મિત્રો ઘણો બધો ફરક હોય મિત્રો। તો એવી રીતના જો તમે કરો તો તમારું નામ જે છે એ જલ્દી વહેલી તકે આવી જશે। આપણે કરવા બેસીએ ને તો હોઈ શકે કે 2 હપ્તા નીકળી જાય મિત્રો, પરંતુ એ લોકો કરે ને તો એની પહોંચ જરાક ઊંચી હોય ને જલ્દીથી મિત્રો થઈ જાય। તો બસ આજના વિડીયોમાં આટલું જ મિત્રો। વિડીયો જો ગમે તો વિડીયોને ડેફિનેટલી લાઇક કરજો અને હા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ। આપ સૌને મિત્રો રામ રામ।